હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા. હવે ભાઈઓ તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હશો તો અત્યારે વિસ્ફોટ થયો છે. જે આ મિત્રો વાત કરતો આને વિવાદ ન કહેવાય પરંતુ ભાઈ વિસ્ફોટ કહેવાય. કારણ કે ભાઈ અત્યારે કીર્તિબેન પટેલ અને ભાઈ ખજૂરભાઈના સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે મિત્રો, અત્યારે એટલો બધો વિસ્ફોટ થઈ ગયો છે તેની અંદર ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે કીર્તિ પટેલ છે એ ખુલ્લેમ ભાઈ વિરોધ કરે છે. હવે ભાઈઓ આની અંદર કોણ હાસું કોણ ખોટું એ તમે બધા લોકો કમેન્ટ કરો. કારણ કે અત્યારે આપણે કોઈના પણ સપોર્ટમાં વિડીયો ન બનાવવો જોઈએ. કારણ કે આપણે કીર્તિબેન પટેલ વિરુદ્ધ વિડીયો બનાવી છે તો પણ મિત્રો વાત કરી તો આપણો વિરોધ થાય છે, અને ભાઈ ખજૂરભાઈના સપોર્ટમાં વિડીયો બનાવી છે તો પણ મિત્રો ઘણા બધા લોકો એવું કહે છે. તો હવે ભાઈ સૌથી પહેલાં તો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. ખાસ કરીને મિત્રો આપણા વિડીયો તમને લોકોને ખબર છે કે અત્યારે ખજૂરભાઈનો વિરોધ ચાલી રહ્યો છે. આની અંદર મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈના અત્યારે એટલા બધા ખુલાસાઓ થઈ ગયા છે. હવે ભાઈ આ ખુલાસાની અંદર મિત્રો વાત કરીએ તો ખજૂરભાઈ 2 લગ્ન કર્યા, આ કર્યા તે કર્યા, ફલાણું કર્યું. હવે તેની પર્સનલ લાઈફ છે ભાઈ, તે મિત્રો 2 વાર પણ લગ્ન કરી શકે. કારણ કે મિત્રો વાત કરીએ તો લોકોની જિમ્મેદારી હોય છે કે મિત્રો વાત કરીએ તો તેની સગાઈ ધામધૂમથી થાય. પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે કીર્તિબેન પટેલે નત નવા ખુલાસાઓ કર્યા છે. હવે આની અંદર કેટલી સચ્ચાઈ કેટલી ખોટું એ તો ખબર નથી ભાઈ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ આ વિવાદ છે એ મિત્રો એટલો બધો વાયરલ થઈ ગયો છે ને કે ઘણા બધા લોકો કમેન્ટ કરે છે કે મિત્રો આ વિવાદની અંદર ભાઈ ક્યારે અંત આવશે. કારણ કે આ વિવાદ છે અત્યારે વાયુના વેગે ફેલાવી રહ્યો છે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમે કીર્તિબેન પટેલ વિશે શું કહેવા માંગો છો, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દીજો. આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દીજો જેથી આપણે ચેનલના તમામ વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય છે. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.